ઉનાળાની સવાર, સૂર્યના કિરણો કંઈક અલગ જ લાગે છે. અને પટેલના દીકરાને આવી સવારમાં બેસી રહેવું આવડતું જ નથી. ગાડી જાય છે સિટી તરફ, કેમ કે આજે આપણે કરવા જવી છે શોપિંગ. શોપિંગ કરીને આપણે જશું આપણી ઓફિસ. ઓફિસેથી નીકળ્યા અમે ફાર્મ હાઉસ તરફ જવા માટે. આ છે મોરબીનું જૂનું અને જાણીતું મણિ મંદિર. ત્યાંથી ચાલતા ચાલતા અમે પહોંચ્યા સિટી તરફ. પછી અમે લીધું મોરબીનું પ્રખ્યાત ભેળ અને ભરેલું. ત્યાંથી અમે નીકળ્યા નાસ્તો લઈને અમારા મિત્રો સાથે ફાર્મ હાઉસે. ચાલો મિત્રો, તો હું તમને બતાવું ફાર્મ હાઉસ. જુઓ, આ બંને ગુલાબના ફૂલ વીણી રહી છે. તો આ છે ચીકુનું ઝાડ. તો તમે જુઓ, આમાં કેટલા બધા ચીકુ દેખાઈ રહ્યા છે. ઝાડ પાસે હતા ત્યાં તો શેરું આવી ગયું. ફાર્મ હાઉસમાં ગાય, ભેંસ, નારિયેળી બધી જ વસ્તુ છે. આ છે લીલું લસણ. જુઓ, ત્યાંથી ગયા આંબાના ઝાડ તરફ, તો તેમાં ઘણી બધી કેરી આવી ગઈ છે. ફાર્મ હાઉસમાં બધા જ પ્રકારના શાકભાજીના વેલા અને છોડ છે. લીંબુ, લસણ, દૂધી, ભીંડો બધી જ વસ્તુ છે. જુઓ મિત્રો, કાચી કેરી. મેં ત્યાંથી ગયા અમારા ગ્રાઉન્ડમાં, તો ભાઈબંધ ગયા હાલો ક્રિકેટ રમવું. તમે તો બધાએ બોલાવી બાકાજીકી ક્રિકેટની હો. જુઓ બધા ક્રિકેટ રમે એ જુઓ. મેં બોલને ફેંકો આકાશમાં. જુઓ કેટલો બધો ઊંચો ગયો. પછી મારી એવી ક્રિકેટમાં દાવ, તો મેં તો દાવ લઈ લીધી. ક્રિકેટ રમીને લાગી ભૂખ, તો પછી અમે કરવા બેઠા નાસ્તો. હવે જશું અમે ફાર્મ હાઉસથી ઘર તરફ. અમે પહોંચ્યા અમારા મિત્રના ઘરે. અમે ત્યાં ટીવીમાં એવોર્ડ શો જોયો. એવોર્ડ શો જોતા ત્યાં અમને યાદ આવ્યું કે રામાયણ મૂવીનું ટીઝર આવ્યું છે, તો અમે તે ચાલુ કર્યું. ત્યાંથી નીકળ્યા અમે અમારા ઘર તરફ. ઘરે પહોંચી ગયા. હવે આપણે મળીશું કાલે નવા વ્લોગમાં. બાય બાય.